હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો બધાને હેપી દિવાળી। આજે આપણે વાત કરીશું જે મિત્રોની યુટ્યુબ ચેનલ સસ્પેન્ડ કરવામાં આવી છે, એટલે કે ડિલીટ કરવામાં આવી છે અને એમને ફરીથી એકવાર મોકો મળ્યો છે એમને રિકવર કરવાનો। તો ફરીથી યુટ્યુબ ચેનલને તમે રિકવર કઈ રીતે કરશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, અમારી ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનને અલાવ કરો, જેથી અમારા જે નવા વિડીયો આવે સૌથી પહેલાં તમને જોવા મળે। તો મિત્રો, ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો, જ્યારે તમે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી હતી અને એની અંદર તમારો વિડીયો કોઈ ખોટી રીતે નખાવાથી તમારી જે યુટ્યુબ ચેનલને સસ્પેન્ડ કરવામાં આવી છે ને ફરીથી તમને રિકવરનો એક મોકો મળ્યો છે, તો ફરીથી કઈ રીતે એને રિકવર કરશો? તો મિત્રો, તમારે YT સ્ટુડિયોની અંદર તમારા જે ઈમેલ આઈડી છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે અને એની નીચે લખેલું છે રિમૂવ ચેનલ। તો એ જે ચેનલ છે તમે ફરીથી પાછી કઈ રીતે મેળવશો? તો તમારે શું કરવાનું છે કે જે તમારી ઈમેલ આઈડી છે, એટલે કે જે YT સ્ટુડિયોની અંદર તમારી જે યુટ્યુબની જે ચેનલ છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે એક આ રીતનો એક ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, અનેબલ ટુ એક્સેસ અ ગૂગલ પ્રોડક્ટ। તો મિત્રો, આ જે પેજ છે આની અંદર તમારે જે ડિટેલ આપેલી છે એ ડિટેલની અંદર શું શું અંદર ટાઈપ કરવાનું છે એ હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને ધ્યાનથી જોજો। જો તમે એક પણ ભૂલ કરી તો તમારી યુટ્યુબ ચેનલ ફરીથી રિકવર થશે નહીં અને જે સસ્પેન્ડ છે એ જ રીતે તમને ફરીથી પણ સસ્પેન્ડ થઈ શકે છે, એટલે વિડીયોને પૂરો જોજો। તો ફર્સ્ટમાં જે આપેલું છે મિત્રો યોર નેમ, અહીંયા આગળ જે યોર નેમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર મિત્રો જે તમારી યુટ્યુબ ચેનલનું જે નામ છે એ નામ તમારે એની અંદર ટાઈપ કરવાનું છે। તો અહીંયા આગળ હું જે યુટ્યુબ ચેનલનું નામ છે એ અહીંયા ટાઈપ કરું છું અને એ ટાઈપ કર્યા પછી એની નીચે મિત્રો એક બીજો ઓપ્શન આપેલો છે ઈમેલ એડ્રેસ વી કેન યુઝ ટુ કોન્ટેક્ટ બાય। તો એ જે આપેલું છે તો એની અંદર તમે ઈમેલ આઈડી કઈ નાખશો, તમારી પોતાની જે તમારી યુટ્યુબ એટલે કે જે ચેનલ જે તમારી હતી એ તમે નાખશો કે બીજી કોઈ ઈમેલ આઈડી નાખશો? તો આની અંદર તમારે જે મિત્રો બીજી ઈમેલ આઈડી એની અંદર તમારે નાખવાની છે કે એમાં તમને રિકવરનો એની અંદર મેસેજ મળે કે તમારી જે યુટ્યુબ ચેનલ છે એ ફરીથી રિકવર થઈ ગઈ છે। તો તમે એની અંદર તમારી જે પણ બીજી કોઈ ચાલુ આઈડી હોય ઈમેલ આઈડી એની અંદર તમે નાખી શકો છો। અને ઈમેલ આઈડી નાખ્યા પછી એની નીચે એક બીજો ઓપ્શન છે યુઆરએલ ઓફ યોર સસ્પેન્ડેડ યુટ્યુબ ચેનલ। તો એની અંદર મિત્રો તમારે જે યુટ્યુબ ચેનલનો યુઆરએલ છે એ તમારે એની અંદર પેસ્ટ કરવાનો છે। તો તમે કોઈ પણ જગ્યાએ યુઆરએલ કોપી કરેલો હોય તો તમે આ બોક્સની અંદર પેસ્ટ કરી શકો છો। તો મિત્રો, જે તમારો યુટ્યુબ ચેનલનો યુઆરએલ છે એ તમે કઈ રીતે મેળવશો? તો સૌથી પહેલા મિત્રો તમારે શું કરવાનું છે કે ગૂગલ ક્રોમ તમારે ઓપન કરી લેવાનું છે અને ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી તમારે સર્ચની અંદર પહેલા સર્ચ ના કરતા એટલે પહેલા જે ફર્સ્ટમાં જે તમારી જે ઈમેલ આઈડી છે જે ડિલીટ થઈ ગયું છે એકાઉન્ટ, એ ઈમેલ આઈડીને તમારે લોગિન કરવાની છે। એ ઈમેલ આઈડી લોગિન કર્યા પછી જ ગૂગલની અંદર તમારે જીમેલ ગૂગલ એ સર્ચ કરવાનું છે। એ સર્ચ કરશો એટલે ફર્સ્ટમાં અહીંયા તમને જોવા મળશે જીમેલ। તો જીમેલ પર તમારે ક્લિક કરવાની છે। અહીંયા આગળ જીમેલ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ઈમેલ આઈડીનો એક ઇન્ટરફેસ તમને જોવા મળી જશે। અહીંયા આગળ તમારી ઈમેલ આઈડી ઓપન થઈ જશે। ઈમેલ આઈડી જ્યારે ઓપન થાય એટલે અહીંયા ખૂણાની અંદર જે તમારો લોગો દેખાય છે એ લોગા પર તમારે ક્લિક કરવાની છે। જેવી તમે લોગો પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ મેનેજ યોર ગૂગલ એકાઉન્ટનો એક ઓપ્શન શો થાય છે, તો એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે ફરીથી એક નવો ઇન્ટરફેસ તમારી સામે આ રીતે આવી જશે। તો અહીંયા ઘણા બધા અહીંયા ઓપ્શન શો થાય છે। તમારે મિત્રો અહીંયા આગળ જે ડેટા એન્ડ જે પ્રાઇવેસીનો ઓપ્શન આપેલો છે ત્રીજા નંબરમાં, એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે એક નવો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા આગળ મિત્રો તમારે થોડું સ્ક્રોલ ડાઉન કરીને નીચે જવાનું છે। જેવા તમે નીચે જશો એટલે અહીંયા આગળ તમને બે ઓપ્શનો જોવા મળશે, એક ડિલીટ યોર એન્ટર એકાઉન્ટ એન્ડ ડેટા અને બીજો ઓપ્શન છે ડિલીટ યોર ગૂગલ એકાઉન્ટ। આ બે ઓપ્શન અને એક આ ત્રીજો ઓપ્શન અહીંયા આપેલો છે ડિલીટ ગૂગલ સર્વિસ। તો ત્રણ ઓપ્શન અહીંયા શો થશે। તો તમારે અહીંયા આગળ જે ડિલીટ ગૂગલ સર્વિસનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે ફરીથી એક નવો ઇન્ટરફેસ તમારી સામે આ રીતે આવી જશે યુઝ યોર પાસ કી ટુ કન્ફર્મ ધેટ ઇટ્સ રીયલી યુ। તો એની નીચે જે કન્ટિન્યુનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે।
જેવું કન્ટિન્યુ કરશો એટલે એક આ રીતે ઇન્ટરફેસ આવી જશે। અહીંયા આગળ તમારે જે મોબાઈલનો લોક છે એ લોક તમારે અહીંયા આગળ નાખી દેવાનો છે અને મોબાઈલનો લોક નાખ્યા પછી લોગિન કર્યા પછી તમારી સામે ફરીથી એક નવો ઇન્ટરફેસ આવશે આ રીતે। તો અહીંયા આગળ મિત્રો જો ડિલેટ ગૂગલ સર્વિસ, આ બધી જે તમારી સર્વિસો છે એ ડિલેટ થઈ શકે છે અહીંથી। તો તમારે અહીંયા આગળ જે ઓપ્શન આપેલો છે યુટ્યુબનો જે ઓપ્શન આપેલો છે, યુટ્યુબના ઓપ્શનની પાછળ એક ડિલીટનો ઓપ્શન આપેલો છે। ડિલીટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ફરીથી એક ઇન્ટરફેસ આવી જશે। રિમૂવ યુટ્યુબ કન્ટેન્ટ, ડિલીટ યોર કન્ટેન્ટ ફ્રોમ યુટ્યુબ, આ રીતે તમારી સામે એક ઇન્ટરફેસ શો થાય છે। અહીંયા આગળ તમારી જે યુટ્યુબ ચેનલ છે એનું નામ આવે છે અને જે તમારી ઈમેલ આઈડી છે અહીંયા શો થાય છે। અને મિત્રો તમારે શું કરવાનું છે, તો અહીંયા આગળ જે તમારી યુટ્યુબ ચેનલનું નામ છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી ઇન્ટરફેસ આવશે। અહીંયા આગળ તમને આ રીતે જોવા મળશે, જુઓ અહીંયા તમારી યુટ્યુબ ચેનલ શો થશે નહીં। તો તમારે શું કરવાનું છે, અહીંયા આગળ જે ઉપર સર્ચ બારની અંદર તમારા જે યુટ્યુબ ચેનલનો અહીંયા આગળ URL જે શો થાય છે, તમારી યુટ્યુબ ચેનલનો અહીંયા આગળ URL જે શો થાય છે ઉપરની સાઈડ, આ URL ને તમારે અહીંથી કોપી કરી લેવાનો છે અને અહીંયા આગળ કોપી લિંક ઉપર ક્લિક કરીને એને કોપી કરવાનો છે અને પછી ફરીથી તમારે જે આપણે હતા URL ઓફ યોર સસ્પેન્ડેડ યુટ્યુબ ચેનલનો જે ઓપ્શન આપેલો છે એની અંદર તમારે એ URL ને પેસ્ટ કરી દેવાનો છે। મિત્રો URL મેળવ્યા પછી એની નીચે બીજો ઓપ્શન આપેલો છે, એની અંદર તમારે શું મેસેજ ટાઈપ કરવાનો છે કે જે મેસેજ ટાઈપ કરવાથી તમારી યુટ્યુબ ચેનલ તમને પાછી મળી શકે। તો એ પણ મેં કોપી કરેલી છે, એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોકલી દઈશ, એ તમારે ત્યાંથી કોપી કરી લેવાની છે અને એની અંદર ખાલી તમારું નામ, ચેનલનું નામ અને જે URL છે એ ત્રણ જ તમારે એની અંદર બદલવાના રહેશે। એ પણ હું તમને અહીંયા બતાવી દઉં। તો મેં અહીંયા આગળ વોટ્સઅપની અંદર એને કોપી કરેલું છે। તો જુઓ અહીંયા આગળ વોટ્સઅપમાં મેં આ જે મેસેજ લખવાનો છે કોપી કરેલો છે। તો તમારે મિત્રો અહીંયા શું કરવાનું છે કે જે તમારું નામ છે, અહીંયા આગળ જે ચેનલનું નામ છે એ ચેનલનું નામ તમારે બદલવાનું રહેશે। અહીંથી ચેનલનું નામ બદલ્યા પછી જે તમારો URL આપેલો છે, જે તમે કોપી પેસ્ટ કરો છો એ અહીંથી બદલવાનું રહેશે। અને ત્રીજો નંબર છેલ્લે આપેલો છે સાયન્સ, એની અંદર તમારે મેં જે ચેનલનું નામ આપેલું છે એ ચેનલનું નામ ફરીથી તમારે અહીંયા ટાઈપ કરવાનું। તો ત્રણ જગ્યાએ તમારે આ રીતે ચેન્જ કરવાનું રહેશે, બીજી કોઈ જગ્યાએ તમારે કંઈ પણ ચેન્જ કરવાનું નથી મેસેજની અંદર। અને આ મેસેજને પછી તમારે કોપી કરી લેવાનો છે। કોપી કરી અને ફરીથી જે અહીંયા આગળ જે આપેલું હતું મેસેજ ટાઈપ કરવાનું, એની અંદર એ મેસેજ તમારે ટાઈપ કરી લેવાનો છે, એટલે કે એની અંદર પેસ્ટ કરી લેવાનો છે। સબમિટનો ઓપ્શન આપેલો છે, અહીંયા સબમિટનો ઓપ્શન આપેલો છે, એ સબમિટ પર તમારે ક્લિક કરવાની છે। ક્લિક કરશો એટલે આ રીતે મેસેજ શો થશે, થેન્ક યુ ફોર કનેક્ટિંગ ઓવર ગૂગલ એકાઉન્ટ, ટીમ વિલ રિવ્યુ યોર રિપોર્ટ એન્ડ વિલ કનેક્ટ યુ ઓનલી ઇફ વી હેવ એડિશનલ ઇન્ફોર્મેશન ટુ હિયર। તો મિત્રો આ જે મેસેજ હતો એનો કહેવાનો મતલબ એ હતો કે જે તમારી યુટ્યુબ ટીમ છે એ તમને એ જે ઈમેલ તમે એડ કર્યો છે એની અંદર જે નવો ઈમેલ અંદર એડ કર્યો છે એ ઈમેલ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારી જે યુટ્યુબ ચેનલ છે એ તમને કેટલા ટાઈમની અંદર તમે એને લોગિન કરી શકશો ને કેટલા ટાઈમની અંદર તમને પાછી મળશે મિત્રો। તો મિત્રો વિડીયોમાં આટલું જ, અને વિડીયો જો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશનને અલાઉ કરજો, જેથી અમારા જે નવા વિડીયો ચેનલ પર આવે સૌથી પહેલાં તમને જોવા મળે। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।